ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રિકેશનની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું। ભંગાણ સર્જાયા બાદ એકાએક આગ ફાટી નીકળતા આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી। બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડરોએ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો। આ તરફ આગ લાગી તે સમયે નજીકમાંથી પસાર થઈ રહેલા 20 વર્ષીય મહેશ વાઘેલા અને 12 વર્ષીય સંતોષ સોલંકી દાઝી જતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જીઆઈડીસીમાં વીજ કંપની દ્વારા કરાતા ખોદકામના કારણે વારંવાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાય છે અને આગના બનાવ બને છે। ત્યારે આ કામગીરી દરમિયાન તકેદારી રાખવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે। એમાં મારો છોકરો અચાનક પાણી ભરવા ગયો, એમને ગેસ લાઈન પાઇપ રોડ ઉપર મૂકીને જતા રહ્યા લોકો, અને અચાનક આગ લાગી અને મારો છોકરા દાઝી ગયો સાહેબ। હા, પછી ભાગ્યા સાહેબ, બીકની મારા ભાગ્યો તો મેં 108 બોલાવી અને મેં હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલમાં સરફળ પાટિયામાં અમે સારવાર કરવા પહોંચાડી દીધો।